સુરત શહેરી વિકાસ સત્તા મંડળ અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન અંતર્ગત ઓલપાડ તાલુકાના વિવિધ ગામોમાં વિકાસના કામોની વણઝાર જોવા મળી રહી છે। બરબોધન ગામ ખાતેથી પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે કુલ ₹40 કરોડથી વધુના ખર્ચ વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું હતું કે સુડામાં સમાવિષ્ટ ગામોના તળાવો જે અગાઉ ગંદકીથી ભરાયેલા રહેતા હતા તેને હવે આધુનિક અને સુંદર બનાવવામાં આવી રહ્યા છે। ₹28.26 કરોડના ખર્ચે બરબોધન, ફૂંકણી, વડોદ, કણાદ, ભારુંડી અને કુડસદ ગામના તળાવોના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સેગવાસામાં, અરિયાણા અને સોંસક ગામે ₹10.30 કરોડના ખર્ચે તૈયાર થયેલા તળાવોનું લોકાર્પણ કરી જનતાને સમર્પિત કરવામાં આવ્યા છે। તળાવોના બ્યુટિફિકેશન સાથે ગ્રામીણ સુવિધાઓ પર ભાર મૂકતા મલગામ અને અન્ય વિસ્તારોમાં ₹1.12 કરોડના ખર્ચે નવી સ્ટ્રીટ લાઇટ નાખવામાં કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। એક સાથે 40 કરોડના કામો આ વિસ્તારમાં થઈ રહ્યા છે, તે ગૌરવની વાત છે। ગામમાં થતા કામોની ગુણવત્તા જોવાની જવાબદારી આપણા સૌની છે। જો ક્યાંય પણ ગફલત જણાય તો મને સીધી જાણ કરો, જણાવી વિવિધ વિકાસના કામો અંગે માહિતી આપી હતી। આજે સુડા દ્વારા ઓલપાના વિવિધ ગામોની અંદર ખાતમુહૂર્તના કાર્યક્રમ અને 3 ગામોની અંદર જે સુડા દ્વારા નવનિર્મિત થયેલા તળાવોનું બ્યુટિફિકેશનનું લોકાર્પણનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો। એક સાથે 40 કરોડ રૂપિયાનું કામ આ વિસ્તારની અંદર થતું હોય છે, ને એ પણ તળાવ માટે। પહેલા જોયું તળાવોની અંદર એટલી ગંદકી ફેલાતી હતી, પરંતુ જ્યાંથી સુડા સમાવેશ ગામો છે, ગામોની અંદર તળાવ બ્યુટિફિકેશન કરવાનું કામ જે ચાલી રહ્યું છે, ઓલપાના ઘણા અનેકો તળાવો બ્યુટિફિકેશનની અંદર લીધા છે। આવનારા દિવસમાં બીજા પણ તળાવોનો સમાવેશ થશે। સાથે સાથે સુડા સમાવેશ ગામની અંદર સ્ટ્રીટ લાઇટ, એ સ્ટ્રીટ લાઇટ નો પણ કામ આપણે આજ અલગ અલગ યોજનામાંથી લીધું છે। ત્યારે હું દરેક લોકોને વિનંતી છું કે ગામની અંદર જે કામ થાય એ કામની ક્વોલિટી જોવાનું કામ આપણા સૌનું છે। ક્યાંક કદાચ કોઈ એવી ગફલત કરે તો મને જાણ પર કરવાની આજે મેં તાકીદ કરી છે। ત્યારે સૌ સરપંચોને અને તમામ લોકોને અભિનંદન આપું છું। આપને આ 40 કરોડના કામનું લોકાર્પણ થયું। મહેન્દ્રસિંહ માંગરોલા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઓલપાડ, સુરત।